અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ. સુરતની ઉત્તરાયણ પોલીસે શ્રાવણીય જુગાર રમતા 9 જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 અધિક પોલીસ કમિશનર ઝોન 5 અને મદદનીશ પોલીસ કમિશનર એલ ડિવિઝનની સૂચના મુજબ ઉત્તરાયણ પોલીસ મથકના પીઆઈ ડીયુ બારટ અને સેકન્ડ પીઆઈ અંજી પટેલની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમીના આધારે ઉત્તરાયણ ઉમરા ગામ સુખવિલા સોસાયટીની બાજુમાં આવેલ તુલસી આર્કેડ બિલ્ડિંગના બીજા માળે આવેલી ઓફિસમાં ચાલતા જુગારધામ પર દળવા પડ્યા હતા. જ્યાં જુગારધામ ચલાવનાર આશુતોષ ઉર્ફે હર્ષલ સોજિત્રા સાથે 9 જેટલા જુગારીઓ શ્રાવણીય જુગાર રમતા પકડાયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી અંગ ઝડતીના અને દાવ પરના રોકડા રૂપિયા, મોબાઈલ સહિત 2,69,000થી વધુની મત્તા કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.